શાંતિ રાખો ને પણ જવા દે. હું કૂદી જઈશ આમાંથી. કાકા કાકા મને જવા દો. અરે પણ અરે તમારે અમને બદનામ કરો. બાઉન્ડ્રી જવાનું. બાઉન્ડ્રી બાઉન્ડ્રી એટલે સીધું ઓલું બાઉન્ડ્રી આવે સીધું boundary ચોકડી આવે જે ચોકડી. હા ચોકડી આવે. બરોબર. અમે એકચ્યુઅલી અમે રાજકોટ જઈએ છીએ એટલે આમ નથી જતા એટલે બાઉન્ડ્રી તમને ઉતાર દઈશું વાંધો નહીં. તો વાંધો નહીં આવી જાવ. આવી જાઓ. કેટલું ચોટીલા પર જાય હે ચોટીલા રાજકોટ રાજકોટ કેટલું ભાડું લ્યું તમે? તમે હાથ દીધો એટલે બેસે કે આ કોઈ ભાડા માલતી ગાડી નથી અચ્છા. તો નહીં તમે તમારે તો ભાડું થતું હોય કેજો. એટલે અમને નથી ખબર તમે કયો કેટલું હાલે. હા અંદાજે 40-50 હાલતું હશે. તમે તમારે લઈ લેજો. ના તો ના વધારે કઈ વાંધો નહીં. તમે એકચ્યુઅલી સાચું કહો ને તમે હાથ દીધો એટલે અમે ગાડી ઓલા બેન ને તો તમે એને નો બેસાડી દીધા હોત. તમને આગળ બેન ને તમારે પૈસા નીકળી જાય. તમે હાથ દીધો એટલે મેં તો કદાચ કઈ કામ હશે અથવા તમને મેં આમે પૂછ્યું એટલે કે તમને કદાચ જવું હોય તો તમને અહીંયા ઉતાર દઈએ આગળ. હા તો છતાં યાર હું મારે તો બીજી ગાડીમાં બેવું ને આમાં બેવું એટલે મેં તમે સાચા છો. પટો કરી લ્યો ને. પૈસા માટે નથી કરતા અમે. હા મદદ કરીએ. પછી ઓલા બેન ને લોકો કઈ ચોટીલા જવું હોય આપણે બાઉન્ડ્રી એટલે વળી પાછું એને અહીંયા ઉતરીને કોઈની રાહ જોવાની. અહીંયાથી એને ડાયરેક્ટ મળી જતું હોય તો ચોટીલાનું એટલે સાચી વાત. તમે અહીંયા ના ચોટીલા સોરી વાંકાનેર ના. હું વાંકાનેરનો પ્રોપર. બરોબર. શું નામ તમારું? મારું નામ તરુણ. તરુણભાઈ. વાહ વાહ. કેટલી ઉંમર તમારી? મારી ઉંમર છે 23 ઉંમર. નાના લાગો એમ એકદમ. હા બધા એમ જ કે. કેટલું ભણ્યા? હા હું કોલેજ સુધી BA કોલેજ. ઓહો ભાઈ તો આમ તો તમને બધું પૂછી લીધું. મારું નામ છે ને કાંતિ છે એટલે કાંતિભાઈ કન્ટેનર. આમ કાંતિ કન્ટેનર કીએ બધા. અને મારો નાનો ભાઈ છે કુલદીપ કન્ટેનર. કેમ છો? અલા શું તમારું કામ શું? કન્ટેનર એટલે કન્ટેનર નું કામ છે અમારું. હા. એટલે એકચ્યુઅલી નામ કાંતિભાઈ મારું નામ છે. આનું કુલદીપ છે અને અમારું કન્ટેનર નું બિઝનેસ છે. તમને ખબર હોય તો મોટા મોટા કન્ટેનરમાં જે માલ જાય ને અમે ગયા હતા એકચ્યુઅલી કામથી. અહીંયા જે સિરામિક ની બધી ફેક્ટરીઓ છે ને હા પાછળ છે. હા તો તમને ખબર હોય તો વિદેશમાં બધો માલ જાય કન્ટેનરમાં ભરાઈને. તમારું એનું કામ છે. તો એ બે જગ્યાએ મળવા ગયા હતા. અચ્છા. એ તો ફોટો તો નહીં આપણે યાદગીરી તો નહીં. શેના માટે ફોટો લીધો? જનરલી અમે ફોટો એમ એક યાદી માટે કે અમારા ભેગા ભાઈ બેઠા અમે લિફ્ટ દઈએ ને ફોટો લઈએ એમ. સાઈડમાં લઈ લઉં. ઓલું તને ડોક્યુમેન્ટ ને બધા મોકલવાના હતા ને મોકલી દે તો ફટાફટ. અને કાંઈ એમ અટકતું હોય તો ફોન કરે પછી એટલે કાંઈ ખબર પડે રસ્તાની. અને એને કે બધું છે ને વ્યવસ્થિત આમ ગોઠવી દઈએ બધાને વ્યવસ્થિત એટલે. હાલો શું થયું પછી ઓલો ભરાણા કમાઈ ગયા બધી? अरे कहना क्या चाहते हो? એક તો ઉપડી ગયું હોય ઉપડી ગયું ને. પણ મેં તને જો વોટ્સઅપ કર્યું. હા જોઈ જોઈને પછી પ્રોપર ફોન કર વ્યવસ્થિત. જોઈન હા જોઈ લે પેલા હા. હલો. ના અત્યારે તો હું બહાર ગયો એટલે થોડીક વાર પછી તમને કરું ફોન. ભલે ભલે. ઓલું તો ઉપડી ગયું હે એક તો ઉપડી ગયું મોડું પડ્યું થોડુંક. બરોબર. એ કે વેલો મોકલી દીધો તો ફોટો ઈ કે કારણ કે ભાઈ કામ થી જ આવ્યા છીએ તને મોડું કે વહેલું તું તારું કામ કર ને. પણ આમાં બધા સમય ગયા પછી તો ઉપાડી જ લે ને હવે. હા ઈ છે વાત સાચી છે. હા પેકિંગ બરોબર બસ બંધ બરોબર કર્યું પૂછી જજે. ઈ તો બધું થઈ જ ગયું. ઈ ત્યાં તો ઓલો ક્યાં ઓસ્ટ્રેલિયાનું છે ને ઈ? ઓસ્ટ્રેલિયાનું છે. બરોબર. કેનેડા વાળું હવે કેનેડા વાળું હવે બહુ ક્યારે ઉપાડે આજના દીમાં જ છે. બરોબર. એની તૈયારી તો થઈ જ અને ગઈ. ખાલી એટલું પૂછી જજે કે રિક્વાયરમેન્ટ કેટલી છે. પણ ફોન આવવાનો છે અમને. આવ્યો ફોન. ગાડી ઊભી રાખું કે
કરી લઈશ. વજન અંદાજિત 45 થી 50 જેટલો. હવે પણ તો સાઈઝ કઈ એવી સાઈઝ ની ને ઈ તો નો ખબર હોય ને. ઉભો રે, ચાલુ રાખ. હાલે તો પકડ. હેલો, આ હું છું હવે આ માપે છે ઈ. ઉભો રે, આ શેના માટે માપો તમે? અરે અહીંયા બધાના પગ ભટકાઈ જાય ને તો આ પણ નીચે સુધી લે ને તું હવે નીચે લાવ હું હવે. ભાઈ આ પગ ઉભો રહો, મારી વાત સાંભળવા. એમાં એવું છે મારા ઉભો દાદા છે ને એ પ્રોપર અહીં બેસી નથી શકતા. આ નીચે પગ પાય રાખો જ તમારા, બસ આમ દબાઈ રાખો. એટલે ખુરશીનું છે ને અમારે થોડું સેટિંગ ની ખબર પડે. એક જ મિનિટ જોઈ આમ over આમ કર. આમ તમારી હાઈટ કેટલી હશે અંદાજે? મારી 5 ફૂટ 3 ઇંચ ટાઈપની 5 5 3 5 4 હશે. 5.5 નું કહી દે. 5.5 નું સાંભળ, 5.5. 5.5 કહી દે. ના એ ભાઈ ખુરશી ઉપર બેઠા એનું 55 કેટલું વધે છે? 40 45 55 50 કિલો વજન? વજન આ 50 50 45 50 ની આજુબાજુ હશે લગભગ. 50. કમર કેટલી હશે અંદાજે? પટ્ટા ઉપરથી ઉભો રહે ને પણ હવે. ઉભો તને નથી કહેતો યાર, ચાલો ખાલી આ પટ્ટાની ખબર પડે ને અમારા દાદા માટે. એ તમારી જેમ જ છે, પતલા. ચાલુ રાખ ને તું. અરે આમાંથી નીચેથી કર ને. પણ એમાં કાઈ નો ફેર અરે પડે. પટ્ટા તો 2 ઇંચ નો ફરક પડે યાર. તું પણ હવે યાર એક તો 25 ની. બરોબર 25 ની. હા અરે 25 કીધું તું ખરું. હવે શું કીધું તું તે? કમર નું કીધું તું ને? હા બસ તો ઈ કમર જ હોય કઈ. એને કઈ મેન વજન જોવાનું હોય. હા अच्छा 45 50 ની વચ્ચે કરને તું. હા બા ભલે જોઈને પછી થોડી વાર પછી ફોન કરજે. હા શું કે ઈ હવે અધૂરો હવે એને કોણે કામ દીધું આમ આપો આ બધું આ તો maintain? અત્યારે આપણે નીકળ્યા તો એને જ દેવું પડે ને. ઈ કે હમણાં 1 મિનિટમાં ફોન કરે છે, પ્રોપર આખું હુલિયો ને બધું સમજાવી દે. હા તો હમણાં કરે એટલે પછી આ અત્યારે ને અત્યારે ઉપાડી લેવું હો. બીજું શું કરશું? તો ઓકે જ કરીને હવે. હે વાત કર લે. પણ આવા દે. એ મોડામાં મોડું છે ને પરમ દિવસ સુધી 10 ગમે ત્યાંથી મેળ કરવાનો છે. कौन है ये लोग कहाँ से आते हैं હાલો. હા તો ક્યાં ચોકડીએ જ આવે? હે કન્ટેનર ચોકડીએ છે અહીંયા હો. ઓલી બાઉન્ડ્રી વાળી ચોટીલા વાળી. હા કાલે લઈને પોગી. એટલે કે જલ્દી છે ને લઈ જ લેજે. આની ડિટેલ તો ભાઈ ની બાપની પાસે બધી આવી ગઈ છે. ના ઈ કે ડન હે. ફોટો જોઈ લીધો. બરોબર જોઈ લીધો ને? શેના માટે ડન? શેના માટે આવું? હે શેના માટે ડન ની વાત ભલે. કરો તમે? તમે છે ને તમારી જિંદગી સુધરી જવાની છે. Life તમે બની ગઈ ચિંતા ન કરો. તમારી. લાઈફ અહીંયા છે ને અમે કન્ટેનર અમારું છે ને અત્યારે કેનેડા કન્ટેનર જાય છે. એમાં તમને કન્ટેનરમાં બેસાડી દેશું એટલે સીધો તમે કેનેડા ઉતરજો અને અહીંયા તમારી નોકરી ને બધું સેટ થઈ જાય. એટલે મેં તને થોડી કીધું મારે કેનેડા જવું. તમે એમને પોતાની રીતે નક્કી કરી લે. મને તમે ખાલી બાઉન્ડ્રીએ મૂકી દે, બીજે ક્યાંય નથી જવું મારે. બાઉન્ડ્રીએ તમને મૂકશું ત્યાં છે ને. સાંભળો, તમને એવો હશે ને ફોન આપશું ઘરે, તમે ઘરે ફોન કરીને કહી દેજો કે હું પણ કેનેડા જાઉં છું. મારે ફોન બોન નથી જોતો. તમે પોતાની રીતે ફોટા બોટા પાડી લ્યો, મા બાપ લઈ લ્યો, એમ કઈ થોડી હાલે. મને ઉતારી તો દો. અહીંયા તમારો ડ્રેસ બનાવવો પડે ને. પણ ડ્રેસ મેં ક્યાં કીધું તમને ડ્રેસ બનાવવાનું? મને ખાલી ઉતારી દો ને તમે. જો બીજું કોઈ કાંઈ દી તમે મોટભાઈ તમે કોઈ દી વિદેશનું વિચાર્યું જવાનું? પણ મારે નથી જવું. મારે અહીંયા કેનેડા જેવું જ આ છે. તમે રહેવા નસીબમાં દો, આવ્યું રહેવા હે. નસીબમાં આવ્યું હે. દો. પણ મારે ખર્ચો નસીબમાં- કાઈ નથી. પણ મારે નથી જવું. તમારે કઈ દેવાના નથી, પૈસા જ નથી કાંઈ દેવાના. નહીં. તમને પહેરે લુગડે લઈ જાય ને લુગડે અમે જ દે. એટલે મારે પહેરેલા લુગડા નથી જોતા. મને ખાલી તમે ઉતારી દો આગળ. મેં તમને કીધું ને યાર. તમે યાર હું મારા પપ્પાને ફોન કરી દઈશ હો. તમે પણ તમને તમારી લાઈફ બની જાય. પણ મારે મારી લાઈફ નથી બનાવી યાર. મેં તમને કીધું મારી લાઈફ બનાવો. મારી લાઈફ સેટ જ છે. તમે રહેવા દો. મને ઉતારી દો. હાલો આ રસ્તામાં ઉતારી દો. દરવાજો ખોલો. તમે કન્ટેનરમાં જોજો ને તમારી જેમ બીજા કેટલાય લોકો બેઠેલા છે. કન્ટેનરમાં નથી જવું યાર. મેં ના તો પાડી. મને ખાલી તમે ઉતારી અરે દો ભાઈ ને તું યાર. લાપમુંગના ભાઈને ઉતારી દે ને હા, બીજા ઉતારી દે ને ના હું ઉતારવાના. એટલે પણ મારે જાવું યાર. ઉતારો ને યાર. હું લેવા ખોટા હેરાન ઉતારવાની કરો. ક્યાં વાત કરા? ભાઈને બધી ખબર છે વસ્તુની. કાલે અહીંયા કોઈને કહી દે તો પણ મારે કાંઈ બીજું કાંઈ લપ નથી કર્યું. મને ઉતારી દો ને યાર. તમે ખોટા હેરાન ઓલા કરો બીજા મને. નવને મોકલવાના હે. મારી વાત સાંભળ. તું ઓલાને ફોન કર
ઈ બધું મૂકો, દિલીપને તમે ફોન દરવાજો કરો ખોલો. અને એને કે જીપ લઈને આવ, સીધા ને જીપમાં નાખી દે એમને એ ભાઈ આ શું મને ઉતારો યાર, જો તમે એમને ખોટું નો જાય તો દિલીપ ના એલા, ફોન કર દિલીપને. એ ભાઈ એ રેવા દ્યો ભાઈ, મને ઉતારો ને અરે તમે ભાઈ, ખાલી યાર શાંતિ મારે રાખો જાવું. ને, જિંદગી બની ગઈ પણ મારે તમારી. જિંદગી નથી બનાવી યાર. તું કેટલી વાર ફોન કરીને એને કે જીપમાં લઈ જાય. મને તમે ખાલી ઉતારી દો હવે ને નો યાર. ઉતાર, તમને બધી વસ્તુની ખબર પડી. મારે કાંઈ લેવા દેવા નથી એને યાર, મને ઉતારો તમે યાર ખાલી. એલા, તું ગાડીનો દરવાજો કાકી, ખોલો. કે સામે જીપ લઈને આવ, ના કે સામે. મારે નથી લિફ્ટ જ નથી જોતી, રેવા ઉતારો હાલો. એલા, જવા દે, મારે કેટલી વાર હોય, કેટલી વાર મારે તમને કેવું યાર ખોટું. ભૈયા, તમે શાંતિથી બેસો, અહીંયા જોઈ તો લો, કન્ટેનરમાં શું છે? મારે બારે જાવું યાર, દરવાજો ખોલો મારો હાલો. હવે કાંઈ મારે ન જાવું થાય યાર, ભાઈ, મારે હવે મારે કાંઈ નથી મારે નથી રહેવું ભાઈ, જવા દો હાલો. ઓ ભાઈ, હોય, ઓ ભાઈ, અરે, ઓય, શાંતિથી બેહો, અરે અરે, જવા દો ભાઈ, ઓય, ઓય. અરે વાગી જાય કે મારો ભાઈ, મારા પપ્પાને કહેજો આ લઈ જાય મને. ઓય, આભાર કાંઈ ઓ નો. ભાઈ, ઓય. કહેજો, ઓય. પણ વાત તો ઓય. ભગવાન. સાંજે. એલા, બારી જવા બંધ દો, કર, બારી બંધ કર. જવા દે ને ભાઈ. પણ આપણે જાવું છે, પણ મારે કેનેડા નથી જાવું છે. પણ મારે કેનેડા પણ તમને નથી હું જાવું, વાંધો છે? પણ મારે નથી જાવું, તમારે જાવું હોય ત્યાં જાઓ, જો મને મફત ઉતારો નથી તમે લઈ યાર. જતા, મેં મફત. તને કેટલું કીધું કે જીપને બંગાવને ક્યાં મને આવે, એલા, ભાઈ, આવે. જીપનું હું કામ હે, મને તમને અહીંયા જીપમાં લઈ જાય. ન કરું બારીમાંથી કૂદી જાય. બેભાન કરવા જોઈએ તમે. એલા મને જવા દે, કેટલી વાર તને કેવું અરે હોય? ભાઈ, જાવું જ પણ છે મારે આપણે, જાવું હોય, એલા મારે કેનેડા કેટલી વાર હોય યાર? હા, શાંતિ આ, રાખો આ, ને, એલા, મને પણ જવા દે, શાંતિ હું કૂદી રાખો. જઈશ આમાંથી. ઓ કાકા, ઓય, પણ હું કાકા, મને જવા દ્યો. અરે પણ કાકા, અરે એલા, તમે અમને બદનામ કરો. અરે, સાંભળો. મારી વાત સાંભળો, તમારી મસ્તી કરે, તમારું prank કરતા હતા, મસ્તી કરી. મારી વાત સાંભળો, એય, તમારું તો જવા દે, કેટલી વાર હોય? એટલે ભાઈ કાકા પાછળ આવે છે ને. દાદા પણ તમે મસ્તી સાંભળો, તમારી મસ્તી કરતા હતા, prank કરતા હતા. મારું નામ આરજે વિના, હું YouTube ઉપર વિડિયો બનાવીએ છીએ. સાંભળો, અરે શાંતિ, મારી વાત, અરે મારી વાત રેવા દે. સાંભળો, તમે સાંભળો, અરે સાંભળો, અહીંયા કેમેરો છે, અરે કેમેરો છે, દરવાજો ખોલો. મારી વાત, મારે જાવું બારે જાવું. અરે મારે દરવાજો ખોલો. ખોલો, ખોલો, હાલો, ખોલો. પેલા દરવાજો ખોલો. પેલા દરવાજો ખોલો. પેલા દરવાજો ખોલો. પેલા દરવાજો ખુલી ગયું. સાંભળો, મારી વાત સાંભળો, સાંભળો, જો અહીંયા કેમેરો છે, તમારી મસ્તી કરતા હતા, તમારું prank કરતા હતા. કાકા કાઈ નથી, વિડિયો બનાવતા હતા, ભાઈનો વિડિયો બનાવતા હતા. આવા વિડિયો હોય પણ કોઈને ઘરે આવા વિડિયો બનાવવાનો અરે યાર મસ્તી, તમે. સાંભળો, અમે એલા, પણ prank આવી કરી. મસ્તી નો હોય યાર. YouTube ખબર- ઉપર વિડિયો ખબર નથી પડતી માણે. મારે હાલત તો જો અમારી પણ કેટલી વાર હોય યાર. હાલી નીકળે યાર આ બધાય. અમે YouTube ઉપર વિડિયો બનાવી છે, તમે શાંત થઈ જાઓ. ખરેખર મસ્તી કરતા હતા અને આ તમને બતાવી દીધો ને કેમેરો. હવે તો વિશ્વાસ આવ્યો ને. એકવાર બોલી દો તમે, મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમે. લાઈક કરો, લાઈક કરો, કમેન્ટ કરો કોમેન્ટ કરો, અને શેર કરો. શેર કરો. એકચ્યુઅલી છે ને વિડીયો એટલે બનાવ્યો છે કે ખરેખર આવું થાય છે, લોકોને આવી રીતે આમ ભોળવીને મોકલી દેવામાં આવે, ત્યાં બંદી બનાવી દેવામાં આવે, એની પાસેથી ગમે એવા કામ કરાવવામાં આવે ને ખરેખર આવું રિયલમાં થતું હોય છે. એટલે કે અવેરનેસ માટે અમે આ વિડીયો બનાવ્યો છે અને જેનું અમે પ્રેન્ક કરતા હોય છે ને એને ગિફ્ટ આપતા હોય છે કે નાનકડી તમારા માટે ગિફ્ટ. ઓલી જીપ ક્યાં પહોંચી આને કિડનેપ કરવા માટે ભાઈને? મસ્તી એલા યાર. મસ્તી ભાઈ. વિડીયો ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ ઉપર મૂકે તો વાંધો નહીં ને? ના ના કાંઈ વાંધો નહીં. હે બીજી વાર યાર ધ્યાન રાખું, માણસ કોક હેરાન થઈ જાય. ક્યાં જાવું કાકા? હા આવી જાઓ, બેસી જાઓ. ડરી ગયા હતા ને તમે? ના ભાઈ હું થોડો ડરી ગયો. હે હું થોડો ડરીને આવ્યો. તમને તેમ થયું ને ગાડીમાં શું થાય છે? હા ભાઈ હે? મેં તો મને ખબર જ હોય ને. એટલે દોડતા દોડતા આવ્યા આગળ. હા ક્યાં જવું તમારે? બરાબર. કેટલી દૂર છે? હા રે તો ખરેખર તમે તો કાકાને ડરાવી દીધા હતા બિચારાને. તમે કાકાને હું મારી વાત કરો ને યાર, મને ડરાવી દીધો યાર. મારી હાલત તો જોવો તમે યાર કેટલી વાર. કાકાને થયો છે કે ગાડીમાંથી કા બહાર નીકળે, બારીમાંથી કા કાકા? હા ક્યાં અહીંયા રહેવાનું? અહીંયા વાડી આપણી બરોબર. તો આ ક્યાં અહીંયા હોટલે જાઓ છો? ચા પીવા, સારું. બીડી લેવા? હા. કેટલી દૂર હોટલ છે? હા રહી જો ને ગાડી દે એટલે બરોબર. આ ભાઈને અમે મૂકવા જઈએ હવે. એને જાવું અહીંયા શું કહેવાય, આ ચો Boundary. બાઉન્ડ્રી એ. બંનેને મોકલી દઈએ બેયને. કેનેડા. બેયને મોકલી દે. અરે યાર આ દાદા જો પાછા ચાલુ થઈ ગયા યાર, આનું શું કરું મારે? પાછા કેનેડા મોકલવાની વાત કરે લે. સારા વારું મારે નથી જાઓ, જવું. કાકાને જાવું. કાકા જાવું તમારે મારે કેનેડા? કેનેડા નથી જવું પણ કાકા. તમે ક્યાં આ પાડો કાકા, તમે એમ પાછા. વાહ કાકા, થેન્ક યુ. લ્યો. થઈ ગયું. હા. શું નામ તમારું? એટલું ભાઈ પીઠુભાઈ. હાલો.